સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનું ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે અને આ શરૂઆત કપરાડાથી કરવામાં આવી છે। જ્યારે આ શરૂઆત કરવામાં આવી ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાષણ કરવામાં આવ્યા હતા। આ દરમિયાન અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું। શું કહ્યું હતું અમિત ચાવડાએ તે સાંભળો। કેટલા વાગ્યાના આયા છે? 2 વાગવા આયા છે એટલે પહેલા તો એકવાર જોરદાર અહીં બેઠેલા તમામ લોકો માટે તાળીઓ થઈ જાય કે 3-3, 4-4 કલાક થયા તેમ છતાં લોકો માટે લડવાના જજ્બા સાથે જો અહીં અડીખમ બેઠા છે। આજે જન આક્રોશ યાત્રાના ત્રીજા ચરણમાં દક્ષિણ ગુજરાતમાં કપરાડાથી શરૂ થતી આ જન આક્રોશના યાત્રાના મંચ પર બિરાજમાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી આખા દેશમાં જ્યારે કોરોનાની મહામારી આવી ત્યારે ટીવીમાં, પેપરમાં, મોબાઈલમાં જો સૌથી વધારે કોઈનો ચહેરો દેખાયો હોય તેવા આપણા એઆઈસીસી ના સેક્રેટરી અને આપણા દક્ષિણ ગુજરાતના પ્રભારી આદરણીય શ્રીનિવાસજીનો ચહેરો દેખાતો કે જ્યારે કોઈનો ઓક્સિજન નતો મળતો, લોકોના જીવ જતા હતા, ત્યારે આખા દેશમાં કોઈ પણ જાતિ, ધર્મ, પક્ષ જોયા વગર જો દિવસ રાત કોઈને મદદ કરવા વાળો ચહેરો હોય તો એ વખતના યુથ કોંગ્રેસના પ્રમુખ બીવી શ્રીનિવાસજીનો હતો। અને એટલા માટે આખા દેશના લોકોએ ભેગા થઈ અને એમને ઓક્સિજન મેન તરીકેનું બિરુદ આપ્યું તેવા શ્રીનિવાસજી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। એવા જ આપણા લડાયક ધારાસભ્ય હમણાં આનંદભાઈ કહેતા હતા કે જે બોલે લડાયક લડાયક કે એટલે લડવાનું જાણે મહારાજ ભાગે આવ્યું હોય, પણ જે લડે એના માટે જ લડાયક શબ્દ વપરાય। એ પોતાના માટે નહીં પણ લોકો માટે સતત લડતા એવા આપણા સાથી ધારાસભ્ય ભાઈ અનંતભાઈ પટેલ આપણી વચ્ચે વર્ષો સુધી જેમણે કામ કર્યું છે, આદરણીય છોટુભાઈ વસાવા સાહેબ નો પરિવાર અને મહેશભાઈ પણ વર્ષો સુધી આદિવાસી સમાજ માટે ખૂબ કામ કર્યું એવા પૂર્વ ધારાસભ્ય ભાઈ મહેશભાઈ વસાવા, આપણા બાજુના જ સેલવાસ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રદેશના પ્રમુખ અને યુવાન સાથીભાઈ પ્રભુભાઈ ટોકિયો આપણી વચ્ચે આમ તો મહારાજ દેખાય પણ એને સિવાયથી સતત લોકો વચ્ચે જેમણે કામ કર્યું અને એક સમાજમાં ક્રાંતિ માટે, સંદેશ માટે કામ કરતા એવા ભાઈ કરસનદાસ બાપુજી, આપણા બાજુના સુરતના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય સાથીભાઈ આનંદભાઈ ચૌધરી, એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ રાજુભાઈ પારગી, વિધાનસભાના મારા પૂર્વ સાથી ધારાસભ્ય આદરણીય પુનાજીભાઈ, અહીંના પ્રદેશમાંથી જેમને જવાબદારી સોંપી અને દિવસ રાત અહીં રહીને જેમણે કામ કર્યું છે એવા આદરણીય ભીલાભાઈ ગામી, માનસિંહભાઈ, કાંતિજીભાઈ, ડોક્ટર ઇરફાનભાઈ, ભાઈ તમામ આગેવાનો, ખાસ કરીને અહીંના સ્થાનિક આગેવાનો જેમણે ખૂબ મહેનત કરી છે એવા જિલ્લા કોંગ્રેસ સમિતિના આપણા લોકલાડીલા પ્રમુખ આદરણીય કિશનભાઈ, આદરણીય વસંતભાઈ, હરીશભાઈ, માધુભાઈ, ઈશ્વરભાઈ, ભાસ્કરભાઈ, સુરેશભાઈ, અમુલભાઈ, ભાઈ હાર્દિકભાઈ, મનુભાઈ, એક લડાયક આપણી બેન દીકરી જે સતત લોકો માટે લડે એવી બેન કુંજાલીબેન, આપ સૌ વરિષ્ઠ આગેવાનો, ભાઈઓ, બહેનો, સાથી યુવાન મિત્રો, તુષારભાઈ કીધું એમ જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો ત્યારે ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને લઈ અને સૌરાષ્ટ્રમાં સોમનાથથી દ્વારકા સુધીની કિસાન આક્રોશ યાત્રા કરી। લગભગ 1100 કિલોમીટરની એ યાત્રા થઈ। ત્યાર પછી લાગ્યું કે ખાલી ખેડૂતો નહીં
ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો પણ હેરાન પરેશાન છે, એટલા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. પહેલા ઉત્તર ગુજરાતમાં 150 કિલોમીટરની યાત્રા થઈ, ત્યાર પછી મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટરની યાત્રા થઈ અને આજે ત્રીજા તબક્કામાં આ દક્ષિણ ગુજરાતમાં તમારી વચ્ચેથી આ યાત્રાની શરૂઆત કરીએ છીએ અને 12મી તારીખે એને દેડિયાપાડા ખાતે સમાપન થવાનું છે. આ બધી જ જગ્યાએ એક પ્રશ્ન મેં પૂછ્યો અને લોકોએ 2 હાથ ઊંચા કરીને એનો જવાબ આપ્યો. મારે અહીં તમને પણ એ જ પ્રશ્નો પૂછવા માટે આવ્યો છું. બધા જવાબ આપશો ને? જવાબમાં હા બોલો ત્યારે 2 હાથ ઊંચા કરીને જોરથી બોલજો, કારણ કે ખાલી અહીં આગળ નાના પોંડા કે કપરાડામાં કે વલસાડમાં નહીં, આ તમારા અવાજને કોંગ્રેસ પાર્ટી ગાંધીનગર થી લઈ અને દિલ્હીની સંસદ સુધી પહોંચાડવા માટે આવી છે. ત્યારે પૂછું, જોરથી હા બોલજો ને હાથ ઊંચો કરજો. મોંઘવારી વધી છે, હજુ અડધા બહેનો નથી લાગતી. મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, રસ્તામાં ખાડાઓ પડ્યા છે, ગામની આંગણવાડીઓ જર્જરિત છે, ગામની સ્કૂલો જર્જરિત છે, મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે, નલ સે જલમાં ભ્રષ્ટાચાર થયો છે, ગામે ગામ દારૂ મળે છે. આવું પૂછીએ તો આખો દિવસ તમારો જવાબ હામાં આવે. અને ભાજપના જે નેતાઓ પાસે સાયકલના પણ ઠેકાણા નતા, એવા લોકો ભ્રષ્ટાચાર કરીને ગાડી બંગલાવાળા થયા છે. તો આ બધા જ પ્રશ્નો બધા જ વિસ્તારમાંથી હામાં જવાબ આપે. અને આ એટલા માટે હામાં જવાબ આપે છે કે તુષારભાઈ કીધું એમ દેશના બંધારણે આપણને મતનો અધિકાર આપ્યો કે દેશમાં તમારા પંચાયતમાં હોય, તાલુકા પંચાયતમાં હોય, જિલ્લા પંચાયતમાં હોય, ધારાસભ્યમાં હોય, સંસદમાં હોય, તમારો પ્રતિનિધિ કોણ ચૂંટાઈને જાય એ નક્કી કરવાનો મતનો અધિકાર તમને આપ્યો. અને બંધારણે પણ નક્કી કરીને આપ્યો કે દેશનો વડાપ્રધાન હોય તો એના મતની કિંમત પણ એક છે, અને કપરાડાનો કોઈ સામાન્ય આદિવાસી ખેતમજૂર હોય તો એના મતની કિંમત પણ એક છે. દર 5 વર્ષે વારો આવે અને તમારે એના લેખાજોખા કરવાના હોય કે આણે ભ્રષ્ટાચાર તો નથી કર્યો ને, આણે આપણા કામ કર્યા છે કે નહીં, આણે ભાષણ કર્યા હતા એ પૂરા કર્યા છે કે નહીં, આણે ક્યાંક ખોટું તો નથી કર્યું ને આપણા માટે શું સારું કર્યું કે ના કર્યું એનો હિસાબ કરવાનો હોય. અને હિસાબ કરીને તમે મત આપો તો તાલુકામાં બોડી બને, તમે મત આપો તો જિલ્લામાં બોડી બને, તમારા મતથી ધારાસભ્ય ચૂંટાય, ગાંધીનગરમાં સરકાર બને, તમારા મતથી દિલ્હીમાં સંસદ સભ્ય ચૂંટાય અને દિલ્હીની સરકાર બને. પણ આપણે પાછલા વર્ષોમાં જે ભૂલો કરી કે ક્યાંક ભાષણોમાં આવી ગયા, ક્યાંક એના વાયદા વચનમાં આવી ગયા, ક્યાંક એની લાલચોમાં આવી ગયા, ક્યાંક આપણા મતોનું વિભાજન થયું અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો અને એવા લોકો ચૂંટાઈને ગયા, એવી સરકાર બની કે જે આપણી વાત સાંભળતી નથી, જે આપણી ફરિયાદ સાંભળતી નથી, જે આપણા માટે યોજના નથી લાવતી, જે આપણા માટે કાયદો નથી બનાવતી, અને ઉલટાનું જે કોંગ્રેસની સરકારે આપેલું છે એ આપણો જળ જંગલ જમીનનો અધિકાર છીનવવાની વાત કરે છે. અને એટલા માટે આ તમારી વચ્ચે આયા છે કે કોંગ્રેસ પાર્ટી ભલે સત્તામાં ના હોય, ભલે હું તુષારભાઈ, આનંદભાઈ બધા વિધાનસભામાં વિરોધ પક્ષમાં હોય, પણ તમને જે અન્યાય થાય છે, તમારા વિસ્તારના જે પ્રશ્નો છે, જે ભ્રષ્ટાચાર થાય છે, એ તમામ સામે તમારા અવાજને બુલંદ કરવા માટે, એ તમામ સામે લડવાની તૈયારી સાથે, એ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાના સંકલ્પ સાથે, એ યુવાનોને રોજગાર આપવાના સંકલ્પ સાથે, આદિવાસી સમાજને એની જળ જંગલ જમીનનો અધિકાર આપવાના સંકલ્પ સાથે
આ જન આક્રોશ યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે. આજે તો શરૂઆત છે. મારી તમને બધાને વિનંતી છે કે આ લડાઈ કઈ ખાલી આનંદભાઈ હોય, તુષારભાઈ હોય, આનંદભાઈ હોય, કઈ બેઠેલા લોકો એકલા નહીં લડી શકે. આ લડાઈ ખાલી કિશનભાઈ હોય, વસંતભાઈ હોય, કુંજાલી હોય કે હરેશભાઈ હોય, માધુભાઈ હોય કે ઈશ્વરભાઈ કે અહીંના લોકો એકલા નહીં લડી શકે. પણ તમારા જેવા હજારો કાર્યકરો જો એક સાથે મક્કમતાથી બહાર નીકળશે તો અનંતભાઈએ કીધું એમ ભલભલી સરકારોને પણ ઝૂકવું પડશે. આજે હું અભિનંદન આપીશ તમને બધાને, અનંતભાઈને, બધા જ લડવૈયાઓને કે જ્યારે દિલ્હીમાં બેઠેલા પેલા જે તાનાશાહો મોદી ને એમની કંપની છે, એમને લાગ્યું કે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ નિર્ણય કરીએ, કોઈ પણ યોજના લાવીશું, એમની જમીનો છીનવી લઈશું, એમના ગામો ભલે ડૂબમાં જાય, કોઈ બોલવા વાળો નહીં હોય, કોઈ વિરોધ કરવા વાળો નહીં હોય, એને ડરાવી દઈશું, દબાવી દઈશું. અને એવા વિચાર સાથે એમણે તાપી રિવર લિંક પ્રોજેક્ટની જાહેરાત કરી. પહેલા તો બહુ બળગા ફૂંકતા હતા કે આને કોઈ અટકાવી શકવાનું નથી, પણ તમે બધા જ સંગઠિત થયા, ધીમે ધીમે રસ્તા પર ઉતર્યા તો દિલ્હીની સરકારે પણ ઝૂકવું પડ્યું અને ગાંધીનગરની સરકારે પણ ઝૂકવું પડ્યું. અને એ લડાઈ જે એ તાપી રિવર લિંકની લડાઈ હોય, ભ્રષ્ટાચાર સામેની લડાઈ હોય, જળ જંગલ જમીનના અધિકારની વાત હોય, દાખલાની લડાઈ હોય, તો એમાં ખુલ્લા પણ પડી ગયા કે સમાજ સાથે કયા લોકો છે અને સમાજના નામે મત લઈ અને સરકારની ચાપલુસી કરવા વાળા કયા લોકો છે એ પણ ખુલ્લા પડી ગયા. અમે યાત્રા લઈને જ્યારે ઉત્તર ગુજરાતમાં નીકળ્યા ત્યારે અંબાજી વિસ્તારમાં, દાતા વિસ્તારમાં એક ગામમાં રસ્તા પર સ્વાગત કરતા હતા. એક વડીલ કાકા હતા, આદિવાસી સમાજના આગેવાન હતા. મેં એમને પૂછ્યું કે કાકા ગઈ ચૂંટણીમાં લોકસભામાં મત કોને આલ્યો? તો કાકા ધીમે રહીને શરમાઈને એમ કે મોદીને. મેં કહ્યું કેમ મોદીને મત આપ્યો? તો કે મોદી અનાજ આલે હે કે આપણે અહીંયા હાલે છે. પેલી મોદીના ફોટા વાળી ઠેલીઓ આપી છે, કેટલાના ગામમાં ઠેલીઓ આલી જાતું જો કરો તો શરમાશો નહીં. જે હોય ગામે ગામ મોદીના ફોટા વાળી આખા ગુજરાતમાં ઠેલીઓ વેચી છે. એ કાકા એમ કીધું કે મોદી અનાજ આલે હે એટલા માટે મત મોદીને આપ્યો. મેં કાકાને પૂછ્યું કે મોદી અનાજ કેવી રીતે આપે છે? તો કે એના ફોટા વાળી થેલીમાં અનાજ આપે છે. મેં કાકાને કીધું કે આવતા મહિને અનાજ લેવા જાઓ તો રેશન કાર્ડ ઘેર મૂકીને જજો, મોદીના ફોટા વાળી થેલી લઈને જજો. પેલા દુકાન વાળાને થેલીને મોદીનો ફોટો બરોબર બતાવજો અને બે હાથ ઊંચા કરીને મોદી જિંદાબાદ બોલીને કહેજો કે અનાજ આપશે. અને મેં કીધું અનાજ ના લે તો બીજે દિવસે ફરી પાછા જજો, મોદીના ફોટા વાળી થેલી ઘરના ખૂણામાં નાખજો, તમારી જૂની થેલી લઈને જજો, હાથમાં રેશન કાર્ડ લઈ જજો, દુકાનદારના ટેબલ પર રેશન કાર્ડ પછાડી અને કહેજો કે અનાજ આપ. એક પણ પ્રશ્ન પૂછ્યા વગર તમારી જૂની થેલીમાં જો અનાજ ભરી દે તો માનજો કે કોંગ્રેસે મારેલા સિક્કાને કારણે અનાજ મળે છે, કોઈ મોદીના ફોટાથી અનાજ મળતું નથી. તમારા રેશન કાર્ડમાં બીપીએલ નો સિક્કો મારેલો છે, તમારા રેશન કાર્ડમાં અંત્યોદયનો સિક્કો મારેલો છે, તમારા રેશન કાર્ડમાં ફૂડ સિક્યુરિટી એક્ટ NFSA નો સિક્કો મારેલો છે. આ બીપીએલ હોય, અંત્યોદય હોય, ફૂડ સિક્યુરિટી એક્ટ હોય, એના સિક્કા તમારા રેશન કાર્ડમાં
કોંગ્રેસે સરકારે લાયેલા કાયદા અને યોજનાઓને કારણે વાગ્યા છે અને કોંગ્રેસે મારેલા સિક્કાને કારણે અનાજ મળે છે. એ મોદીના ફોટાથી કે જિંદાબાદ બોલવાથી અનાજ મળતું નથી. તો ફરી મેં કાકાને પૂછ્યું કે આવતી ચૂંટણીમાં કોને મત આલશો? તો કાકા કે કોંગ્રેસને. હું તમને બધાને પણ વિનંતી કરું છું, અત્યાર સુધી જે પણ આપણને મળ્યું, બંધારણમાં મતનો અધિકાર આપ્યો, નોકરીમાં શિક્ષણમાં આપણને આદિવાસી સમાજને અનામતનો અધિકાર આપ્યો, ખેડે એની જમીનનો અધિકાર આપ્યો, પરા વિસ્તારમાં ડુંગરામાં પરા સુધી પ્રાથમિક શાળાઓ બનાવી, આશ્રમ શાળાઓ છાત્રાલયો બનાવી, આપણને જળ જંગલ જમીનનો અધિકાર આપ્યો, આપણો શિક્ષણનો અધિકાર આપ્યો, મધ્યાહન ભોજન યોજના લાયા, મફત કન્યા કેળવણી કરી આપી, ઇન્દિરા આવાસ યોજના લાયા, 100 ચોરસ નો પ્લોટ આપ્યો. આપણને જેટલું પણ આજ દિન સુધી આપ્યું એ બધું જ કોંગ્રેસની સરકારે કાયદાના અધિકારથી આપ્યું. અને આપણા અધિકારો છીનવવાનું કામ કરે છે, આપણી સાથે અન્યાય કરે છે, આપણા જંગલો આપણી જમીન છીનવવાની વાત કરે છે, આપણા છોકરાઓને બેરોજગાર રાખે છે, આપણા છોકરાઓના શિક્ષણની વ્યવસ્થા નથી કરતા, આપણા વિસ્તારમાં રસ્તામાં ખાડા નથી પૂરતા, સારા રસ્તા નથી આપતા, આપણા ઘર સુધી પાણી પહોંચાડતા નથી, આપણા વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા કરતા નથી. એવી સરકારનો હિસાબ કરવાનો પણ સમય આવી ગયો છે. અને હિસાબ કરવો હોય, નારાજગી બતાવી હોય, જે સત્તામાં બેઠેલા લોકોના મનમાં જે અભિમાન આવ્યું છે એને ઉતારવું હોય તો 2 મહિના પછી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે. એ વખતે પડચો બતાવો કે અમારી વાત નહીં માનવા વાળા, અમને છેતરી જવા વાળા, અમારી સાથે અન્યાય કરવા વાળાને કેવો સબક શીખવાડ્યો, એવો કપરાડાનો કોઈ નાના પોંડાનો દાખલો આખા ગુજરાતને દેશવાળા જોવે એવો પડચો તાલુકા જિલ્લા પંચાયતમાં બતાવવાનો છે. બતાવશો કે નહીં? હાથ ઊંચા કરીને કહો કે બતાવશો કે નહીં? આ તમારો હોકારો છે, તમારો જે અહીંયા અવાજ છે એ આવનારા દિવસોમાં ગુજરાતની દિશા બદલવાનો છે. ત્યારે મારી આપ સૌને છેલ્લે એક જ વિનંતી છે કે આપણને મતનો અધિકાર આપ્યો છે, આપણા ટેક્સના પૈસાથી સરકારની તિજોરી જમા થાય છે. આમાંથી ટેક્સ કેટલા ભરે છે? હાથ ઊંચો કરજો તો. અડધાઈ નથી ઊંચા. ટેક્સ કેટલા ભરે છે? બજારમાં ખરીદી કરવા જાવ છો બહેનો? સાડી ખરીદીએ છે, સાબુ ખરીદીએ છે, ચા ખરીદવા જઈએ છે, મોબાઈલ ખરીદીએ છે, આ શર્ટ ખરીદવા જઈએ છે, કપડા હોય, જૂતા હોય, ખાવા પીવાની વસ્તુ હોય, બજારમાંથી જેટલું પણ ખરીદીએ દરેક વસ્તુ પર જીએસટી લાગે છે. કેટલાક તો એ જીએસટી આપણો ટેક્સ છે. અહીં અમિત ચાવડાએ આ શર્ટ પહેર્યો છે, અનંતભાઈ શર્ટ પહેર્યો છે, કઈ સામે બેઠેલા કોઈ શર્ટ પહેર્યો છે. અમિત ચાવડા જેટલો ટેક્સ આપે છે, નરેન્દ્રભાઈ મોદી આ શર્ટ ખરીદવા જાય તો જેટલો ટેક્સ આપવો પડે એટલો ટેક્સ આપણો કોઈ સામાન્ય માણસ શર્ટ ખરીદે તો આપે છે. આપણા પૈસાથી તિજોરી જમા થાય છે, આપણા પૈસાથી સરકારનું બજેટ બને છે, આપણા પૈસાથી ધારાસભ્યથી લઈને મંત્રીથી લઈને રાજ્યના મુખ્યમંત્રી પગાર લે છે, આપણા પૈસાથી ગામના તલાટીથી લઈને કલેક્ટરથી લઈને સચિવ સુધીના પગાર લે છે, આપણા પૈસાથી બજેટ બને છે, આપણા પૈસાથી પગાર લે છે. અને આપણા પૈસાનો જો દુરુપયોગ કરતા હોય, આપણા લોકો માટે ના વપરાતા હોય, ભ્રષ્ટાચાર થતો હોય, ગેરવહીવટ થતો હોય તો એનો અવાજ બનવાનું કામ, એનો વિરોધ કરવાનું કામ, એની સામે લડવાનું કામ આપણા બધાનું છે. ત્યારે છેલ્લે એક જ વિનંતી છે કે જેમાં હાથ છે 5 આંગળીઓ આમ છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી.
પણ આ પાંચ આંગળીઓ ભેગી થઈને આવો મુક્કો બને તો ભલભલી સરકારોએ પણ ઝૂકવું પડે કે નહીં? જેમ તાપી રિવરલિંકમાં અનંતભાઈ કે થોડા મિત્રો લડ્યા હોત તો પરિણામ ના આવે, પણ તમારા જેવા હજારો લોકો ભેગા થઈ તાકાતથી લડ્યા તો ગાંધીનગરની સરકાર નહીં, દિલ્હીની સરકારે પણ ઝૂકવું પડ્યું. આવનારા દિવસોમાં પણ આપણા વિસ્તારમાં શિક્ષણની સુવિધાઓ માટે, આપણા વિસ્તારમાં સારા રસ્તા માટે, આપણા વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા માટે, આપણા વિસ્તારમાં ભ્રષ્ટાચાર સામે, આપણા વિસ્તારમાં જે અન્યાય અત્યાચાર થાય છે અને આપણી જળ જંગલ ને જમીનના અધિકાર માટે આપણે બધા જ ભેગા થઈને લડીએ એ આપ સૌને વિનંતી કરીએ છીએ. અને આ કોંગ્રેસ પાર્ટી તરફથી હું તમને બધાને આશ્વસ્ત કરું છું કે પહેલા પણ જેટલું પણ આપણને અધિકાર આપ્યો છે, જેટલા પણ કાયદાકીય લાભ આપ્યા છે, જેટલી પણ યોજનાઓ આપી છે એ બધી જ કોંગ્રેસે આપી છે. અને આવનારા દિવસોમાં પણ તમારા અવાજને બુલંદ કરવાની જવાબદારી કોંગ્રેસ પાર્ટીની છે અને આપણે સૌ સાથે મળીને બુલંદ કરીશું. એ વાત સાથે અહીંયાના સ્થાનિક આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ જનાક્રોશ યાત્રાના ત્રીજા તબક્કામાં અહીંયાથી જે તાકાતથી શરૂઆત થઈ છે, અહીંયાથી તમારા બધાનો જે જુસ્સો અને સમર્થન મળ્યું છે, આવનારા દિવસમાં ગુજરાતમાં પરિવર્તન થવાનું છે ને થવાનું છે. એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. જય જોહાર, જય આદિવાસી.